નમસ્કાર મિત્રો, અમે નવા વિડીયોની શૂટિંગ કરવા જઈ રહ્યા છીએ. આ તો કયું લોકેશન લેવાનું છે નાથબા? જંગલનું એટલે સરડાનું લોકેશન લેવાનું છે આજે. હા તો મિત્રો બન્યા રહેજો વ્લોગમાં. અને આજે નાથાબાનો એવો ડાન્સ બતાવવાનો છું હું કે તમે આજ તો જોતા જોતા એવું કહેશો કે મારે તો હજી નાથાબાના વિડીયો જ જોજો કરવા છે. એટલે મિત્રો બન્યા રહેજો વ્લોગમાં. અને અત્યારે રિક્ષા લઈને જરા તો અંદર ઢોલ પડ્યો છે અને અમારા વિક્રમભાઈ ઢોલી રિક્ષા ચલાવી રહ્યા છે. જો હું તમને બતાવું, રિક્ષા ચલાવી રહ્યા છે અને અમે સરડા તરફ જઈ રહ્યા છીએ. તો બન્યા રહેજો બ્લોગમાં. ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મારા વિડીયો શેર કરતા રહેજો. અને બસ ટૂંક સમયમાં હવે ડાન્સના વિડીયો આવશે. અને આપણે ઓલો ભાગ ચાલુ છે, ખબર છે નાથાબાને હગે તો આવ્યા હતા. હવે પૂરો થોડા દરમ થઈ રહી છે. એની પછી નાથાબાને થોડાક ઇમોશનલમાં લાવવાના, એટલે કે મરી જવાના છે નાથાબા. એટલે તમને ખૂબ દુઃખ લાગવાનું છે એની પાસે. તો બન્યા રહો વિડીયોમાં. અને હેડો તમને આગળ હું જંગલ વિસ્તારનો જે ભાગ છે સરડાનો એ બતાવું. અને અમે શૂટિંગ કરવાનું છે એ બધું તૈયારી કરીને એ બતાવું તમને. તો ચાલો મારી સાથે. તો મિત્રો અમે ફાઇનલી હવે અમારા જંગલ વિસ્તારમાં પહોંચી ગયા છે. અને નાથો બાબા છે ટૂંક સમયની અંદર નેચે ઉતરશે અને શૂટિંગ કરવાનું છે એમનું. તો મિત્રો વિડીયોનું શૂટિંગ હવે ચાલુ થઈ રહ્યું છે. નાથાબાનું લોકેશન છે જો અમારું આખું જોઈ શકો છો તમે. ચારે બાજુ બાવળિયા છે અહીંયા. તો જો નાથોબા પણ આવી ગયા છે. એમાં પાછા તો હોશિયું લઈને આવ્યા છે, હોશી લઈને આવ્યા છે, પછી જેડીઓ લઈને આવ્યા છે. પોતે તો ઘંટા થઈ ગયા, એડી કરતા નહીં હવે તો. હવે તો ખૂબ ઘંટા થઈ ગયા છે. અને હમણાં રમવાનું કહે છે ને તો તમે જોજો ખાલી કેવું રમે. તમને એવું લાગશે કે આ એનર્જી બધી આવી ચેથી. પણ આ તો ઢોલે એવો વિક્રમભાઈ વગાડે ને એનર્જી ના આવે ને મને હિંમત આવે રહી. હા, હિંમત આવી જાય. પણ તો તમે હિંમત લાવો, વિડીયો પૂરો જુઓ અને શેર કરો, લાઈક કરો, ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. હા, તો મેળ આવશે. હા, કોક ડોશી નો વેત થાય એવું કરો કોક. હા, ઈ તો જોવે ને. હા ના તો બાત હોતી હોય રાધો યાર તો નથી તો શેડો ગોતું થી શેડો નહીં ધરતો હવારોની વાત. અર હવે તો બધું સરડામાં આવ્યા, બધું જડી જશે. કોઈ કેતા નહીં હો. આ તો શું કે તમને એકને જ બતાવું. ફટાફટ લપેટી નાખો તાર. એટલે શું ગોઠું વાળું કરી હમણાં. પેર તો નહીં આવડતું. કોક પેર તો આવડતું હોય તો કોમેન્ટ કર દો ને. હા, સીરીત પહેરવાની મિત્રો કોમેન્ટ કર દઉં. જેમ કે આપણે તો આવો તો આમ બે ગોઠ વથી વાળી આમ કરીને આમ કોશી કાઢે. ધોતી કોણ? ધોતી. તમને કોઈ આવડતું? આ તો તમે કંડાબાનો લઈને આવ્યા છો ને તમે ધોતીઓ વધતો એમ ને? હા, મારે તો લાવવું પડશે વેચાતું નવું. તો તમે લાવો કરો, કોકને લઈ લઈને આવો દાડી. બોલ્યા તો શું કરનું છે એટલા ઘડી આપણે ડોહાબા ભાળી ગયા ને દાડ થોડાશી વિડીયો બનાવવા નહીં રો પાછા. ઈ વાત હા. ઓય હારું ફટાફટ તૈયાર થઈ રહ્યો. હવે પોતે કમ્પ્લીટ તૈયાર થઈ જાય, ખાલી ફાળ્યું બોધવાનું થયું છે. હવે 80 વર્ષનો ડોહો થઈ ગયો નથી? 80 વર્ષના તો તમે તો હવે મારે શું કે હવે પૂરું થવા આવ્યું છે કોણ. હવે બસ 80 પહોંચ્યા છો તો મૂલ્ય 500 વર્ષ કાઢવાના રહેશે તમારે. 500 વર્ષ તો નેકો છે નહીં. હા, મૂલ્ય 2 વર્ષ સુધી દાતા રહી શકે કોણ. એવું એમ? તો તમારે સોખાજીનો શીરો જ ખાવાનો ને પસ્તો. શીરો ખાધું તમે તો 1 કરોડ ખાધું પણ કોક ખારું નીચે ખાધું. પણ જીવતો થોડો ખવડાવવું દો ને મને એમને. એવું એમ? હા, તો જીવતું જગત કરો પર તમારું કરી નાખ આપણે. એમ? હા, કરી નાખ. હા રોડ. હા રોડ.